સમય એ દરેક ગતિને બદલતો હોય છે। સમય એ દરેક પરિસ્થિતિને બદલતો હોય છે અને એ પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુને છોડે કે કોઈ વસ્તુને પામે ત્યારે એની મનની પરિસ્થિતિ અલગ હોય છે। અને કેટલાક એવા માણસો હોય છે જે પોતાના થઈને પોતાના નથી થતા। તો ક્યારેક માણસાઈને ખૂબ જ મદદ કરવા એ પ્રેરિત થાય છે। તો ત્યારે આવી ઘણી બધી ઘટનાઓને વર્ણવી લેતું એક સરસ મજાનું કાવ્ય સૂફી આલીપુરી સરસ લખે છે કે માવઠાની ફિકર સતાવે છે। માવઠાની ફિકર સતાવે છે, ખેડૂતોને ઘણા રડાવે છે ને બાપ દાદાની સંપત્તિ વેચી પેઢીઓ મજા ઉડાવે છે ને ખેડવા આપીતી જમીનો જે તે સગાઓ જગા પચાવે છે ને શીખીને મારાથી જે કાબેલ બન્યા ને પાઠ ઊંધા મને શીખડાવે છે અને એક તો કામ કરે ખોટા ને જો કહે તો દબાવે છે, જો કહે સાચું તો દબાવે છે ને પોતપોતાના નફાને ખાતર ભાઈ ભાઈને લડાવે છે ને સત્ય આવે નહીં બહાર તે માટે કોઈ નિર્દોષને મરાવે છે ને ખોટું વાતાવરણ ઊભું કરી એકને બીજાથી ડરાવે છે ને માણસાઈના દુશ્મનો છે જ્યાં એ રક્ત માણસનું વહાવે છે ને નફરતોના રણમહી સૂફી ઉપવનોના પ્રેમમાં વસાવે છે।